હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આજે હું વિષયોગ વિશે વાત કરીશ. પ્રથમ તો કુંડળીમાં ક્યારે વિષયોગ બને છે, કેવી રીતે બને છે. વિષયોગ હંમેશા શનિ અને ચંદ્રના સંબંધથી બને છે. શનિ અને ચંદ્ર કોઈ પણ રીતના જ્યારે સંબંધમાં આવે છે ત્યારે વિષયોગ બને છે. એ સંબંધ પછી યુતિથી હોય, નક્ષત્રથી હોય, દૃષ્ટિથી હોય કે તારીખથી પણ હોય. નક્ષત્રથી જોઈએ તો પુષ્ય નક્ષત્ર જે કર્ક રાશિમાં આવ્યું છે અને શનિનું નક્ષત્ર છે એ રીતે થાય છે. અને શ્રવણ નક્ષત્ર જે શનિની રાશિ છે અને ચંદ્રનું નક્ષત્ર છે. આમ કોઈ પણ રીતના શનિ અને ચંદ્રનો જ્યારે સંબંધ બને છે ત્યારે વિષયોગ થાય છે. ચંદ્રનો કલર વ્હાઈટ છે, સફેદ, જ્યારે શનિનો કલર બ્લેક છે. અગર આપણે રંગ પૂરતા હોઈએ અને વ્હાઈટ અને બ્લેક બે ભેગા કરીએ તો ગ્રે કલર થાય, જે વિષનો કલર બને છે. શનિ એટલે ન્યાયાધીશ. જન્મો જન્મોના કર્મોની સજા જો કોઈને આપવાની સત્તા છે તો એ શનિને છે. ચંદ્ર એટલે મન. આપણે જે કંઈ સારા અને ખોટા કર્મો કરીએ છીએ એ મન દ્વારા જ કરીએ છીએ. જ્યારે પણ કુંડળીમાં વિષયોગ થાય છે ત્યારે શનિની પકડ ચંદ્ર ઉપર હોય છે. એ ચંદ્રને સંપૂર્ણપણે પકડી રાખે છે. શનિ એ મનના દોડતા ઘોડાની લગામ પોતાના હાથમાં રાખે છે. તમારું મન સંપૂર્ણપણે શનિની નજર કેદમાં હોય છે. શનિ તમને મનથી તપાઈને મજબૂત બનાવવા માંગે છે. વિષયોગવાળી વ્યક્તિઓનો પોતાની માતાજી સાથે પણ ખૂબ જ ગહેરો સંબંધ હોય છે. વિષયોગવાળી વ્યક્તિ જ્યારે ખોટા કામ તરફ જાય છે, ખોટા કર્મો કરે છે અને શનિની ચેતવણીને પણ જ્યારે એ સમજી નથી શકતા ત્યારે શનિ દ્વારા તેમને ખૂબ મોટી સજા મળે છે. વિષયોગનો અજગર એવો છે, જો એક વખતે તમને ભરડામાં લઈ લે તો પછી તમે એમાંથી બચી શકતા નથી. પણ આ જ વિષયોગને આપણે અમૃતયોગમાં બદલી શકીએ છીએ. આ જ વિષયોગ પાસેથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. આપણને બધાને જ સમુદ્ર મંથનની તો ખબર છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી સૌથી પહેલાં જે નીકળ્યું હતું એ વિષ હતું. એની તીવ્રતા એટલી બધી હતી ને કે દેવો પણ સહન કરી શકે એમ નહોતા અને દાનવો પણ સહન કરી શકે એમ નહોતા. અને એની તીવ્રતા એટલી બધી હતી કે આખી પૃથ્વીનો નાશ થઈ શકે એમ હતો. એટલે એને ફક્ત અને ફક્ત મહાદેવ જ ધારણ કરી શક્યા હતા. મંથન એટલે મથવું, વલોવવું અને વલોઈને જે કંઈ નીકળે એ મેળવવું. જેમ સમુદ્ર મંથનમાં સૌથી પહેલાં વિષ નીકળ્યું અને પછી જ બધું નીકળ્યું અને છેલ્લે અમૃત નીકળ્યું. મંથન કરવાથી જે કંઈ પણ હોય છે સમુદ્રની અંદર એ બધું જ બહાર આવી જાય છે અને પછી છેલ્લે જ અમૃત નીકળે છે. તે જ રીતે જ્યારે આપણે આપણા મનનું મંથન કરીએ છીએ, મનોમંથન કરીએ છીએ, આપણા મનની અંદર રહેલા વિકારો, વેર, ઝેર, ઈર્ષા એ બધા ઉપર જ્યારે આપણે કામ કરીએ છીએ, એ બધા ઉપર જ્યારે આપણે વિજય મેળવીએ છીએ, એ બધાને આપણે આપણા મનમાંથી જ્યારે કાઢીએ છીએ, મનના ઊંડાણની અંદર જેટલો કચરો, જેટલો મેલ જામેલો હોય અને બધો જ સંપૂર્ણપણે જ્યારે બહાર આવી જાય છે, નીકળી જાય છે, મન ચોખ્ખું
કંચન જેવું થઈ જાય છે, ચોખ્ખા પાણી જેવું નિર્મળ થઈ જાય છે. અને પછી એ મન દ્વારા જે કંઈ કર્મ થાય છે એ બધા જ શુદ્ધ અને ચોખ્ખા હોય છે. અને એ ચોખ્ખા થયેલા કર્મો દ્વારા શનિ પછી જ્યારે જે રિઝલ્ટ આપે છે એ અમૃતનું રિઝલ્ટ મળે છે. પછીથી એ વિષયોગ એવું ફળ આપે છે કે તમે જે કંઈ વિચાર્યું હોય, તમે જે કંઈ ધાર્યું હોય, તમે જે કોઈ ઈચ્છા કરી હોય એ તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. જેના માટે તમે યોગ્ય હોવ એવી તમામ ઈચ્છાઓ તમારી પૂરી થાય છે. વગર માગે જ શનિ તમને બધું જ આપી દે છે. સારા સારા યોગીઓ, સંન્યાસીઓ, મહારાજ સાહેબો, તપસ્વીઓ, આ બધાની કુંડળીમાં પણ શનિચંદ્રનો જ સંબંધ હોય છે. કેન્સરના ડૉક્ટરો, સારા સંશોધન કરતા વિષયોગ માં જ જન્મેલા હોય છે. સ્વામી વિવેકાનંદ અને શ્રી કૃષ્ણને પણ વિષયોગ હતો. આપણને બધાને ખબર છે કે મા દેવકીએ કેટલા કષ્ટો સહન કર્યા. જેલમાં રહીને એમણે કષ્ટો સહન કરીને 7 સંતાનોને જન્મ આપ્યો. 7 સંતાનો મરી ગયા પછી 8મો નંબર જે આંક શનિનો છે અને 8મના દિવસે એ પણ શનિનો જ આંક છે. તે દિવસે 8 નંબરના પુત્રને શ્રી કૃષ્ણ તરીકે મા દેવકીએ જન્મ આપ્યો. શ્રી કૃષ્ણએ પણ આખી જિંદગી અનેક કષ્ટો સહીને આપણા બધા માટે ગીતાની રચના કરી, આપણું કલ્યાણ કર્યું. બસ હું એટલું જ કહેવા માગું છું કે જે કોઈ વિષયોગને લઈને જન્મ્યા હોય એમણે વિષયોગથી ડરવાની જરૂર નથી, પણ એના ઉપર કામ કરીને એની પાસેથી કઈ રીતે અમૃતનું ફળ લઈ શકાય છે એ કામ કરવાની જરૂર છે. મારું આ વિડીયો બનાવવાનું ફક્ત એટલું જ તાત્પર્ય હતું. બાકી શનિચંદ્ર વિશે, વિષયોગ વિશે તો બધા જ જાણતા હોય છે. તો બસ જેને જેને પણ વિષયોગ હોય, પ્લીઝ મારી વાત ક્યાંય પણ સાચી લાગી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને થેન્ક યુ મને સાંભળવા બદલ. થેન્ક યુ વેરી મચ.